દાહોદ જિલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને અહીંયા મોટા પ્રમાણમાં જે આદિવાસી સમાજના લોકો છે તે વસવાટ કરે છે અને તેને લઈને અહીંયા દાહોદમાં સ્માર્ટ સિટી અંતર્ગત જે આદિવાસી મ્યુઝિયમ છે તે બનાવવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો જે પ્રમાણે આદિવાસી સમાજ જે ગામડાઓમાં રહી જે કલ્ચર છે તેમનું કેવી રીતે તેમની રહેણી કરણી છે તે તમામ અહીંયા મ્યુઝિયમમાં દર્શાવવામાં આવ્યું છે। અહીંયા આદિવાસી સમાજના લોકો જે અલગ અલગ જે કલ્ચર તેમનું જે રહેણી કરણી છે તે ઉપયોગમાં લેતા હોય છે તે અહીંયા આદિવાસી મ્યુઝિયમમાં અહીંયા મૂકવામાં આવ્યું છે અને તેને ડિઝાઇન કરવા માટે અહીંયા જે અમદાવાદથી આવેલા છે તેઓ અમારી સાથે છે। અમે તેમનાથી જ જાણવા માંગીશું, શું નામ છે તમારું? મારું નામ પ્રફુલ્લ બિલગી છે અને આ જે બનાવેલા છે એમના જે ઘરો એ આદિવાસીના ટ્રેડિશનલ ઘરો છે જે આજથી 40 વર્ષ પહેલાં જે બનાવતા હતા। અત્યારે તો એ લોકોના ઘરો બધા સિમેન્ટના ને એ થયા છે, પણ એ વખતે એમની જે કલ્ચર હતું, એમની રહેણી કરણી હતી એ ટાઈમમાં કેવી હતી અને એ લઈને એ ટાઈપના ઘરો અમે આદિવાસીઓને પોતાને બોલાવીને એ લોકોને જે રીતના બિલ હોય તો બિલ લોકો આદિવાસીઓને બોલાવીને કે તમારું જે બાપદાદાનું ઘર કેવું હતું એ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને એ અત્યારે બધા તમે જોઈ શકો છો કે આ તમારી પાછળના ભાગમાં છે જે બિલનું છે, આ સાઈડે છે રાઠવા કોમ્યુનિટીનું છે, એ પેલી બાજુ મહારાષ્ટ્રને બોર્ડરને લગતા કોંકણી ટાઈપના ઘરો છે। એવી રીતના રાઠવા અને અલગ અલગ 5 જાતિના ઘરો અહીંયા અમે બનાવેલા છે અને આ ઘરો જે છે એ પોતે આદિવાસીઓએ જ પોતે જાતે બનાવેલા છે અહીંયા। તો ચોક્કસથી અહીંયા જે પ્રમાણે આદિવાસી કલ્ચર છે તે દર્શાવવામાં આવ્યો છે, લોકો સમક્ષ મૂકવામાં આવ્યો છે કે અહીં જે આદિવાસી સમાજ જે ગુજરાતના દાહોદ જિલ્લામાં જે વસવાટ કરી રહ્યો છે, છેવાડાના ગામડાઓમાં જે વસવાટ કરતો હતો, જો કે હજુ પણ કેટલાક આદિવાસી સમાજના ગરીબ પરિવારો છે તે આવા ઝૂંપડાઓમાં વસવાટ કરી રહ્યા છે। માત્ર જે કેપેબલ આદિવાસી છે તે લોકો પાકા મકાનો બનાવી અને વસવાટ કરી રહ્યા છે। અમે અહીંયા આવ્યા છે આ ઝૂલામાં દેતી જે અંદર બાળક સૂતેલું છે, બાજુમાં 2 બાઈઓ છે તે અહીંયા દર્શાવે છે કે આદિવાસી સમાજ તેમના ગામડાઓમાં કેવી રીતે ગરીબીની રૂપરેખાની અંતર કેવી રીતે તેઓ વસવાટ કરતા હોય છે। અહીંયા બતાવીશ કે જે પ્રમાણે ઘોડિયાની અંદર જે બાળક છે તે સૂતેલું છે, તેની બાજુમાં જે બાઈ છે તે છે અને નીચે બેઠેલી જે ટોપલું લઈને બેઠેલી જે આદિવાસી મહિલા છે તે અહીંયા દર્શાવવામાં આવ્યું છે। અહીંયા અલગ અલગ પ્રકારના તેમના ઉપકરણો જેવી રીતે જે દેશી ભાષામાં ધાર્યું છે, ટોપલું છે, આ તમામ પ્રકારનું જે સુપડું છે, આવા તમામ પ્રકારના જે ઉપકરણો છે તે પણ અહીંયા બતાવવામાં આવ્યા છે। સાથે જ જે એમના ઘરની અંદર ઝૂંપડાની બહાર જે પ્રમાણે જાનવરો જે પશુઓ તેઓ લોકો પાલતા હોય છે, એમાં બકરા હોય, બકરી હોય, સાથે જ બળદ હોય, ગાય હોય, ભેંસ હોય, પાડા હોય, આવા તમામ પ્રકારના એ લોકોએ અહીંયા જે પશુઓ છે તે પણ મૂકવામાં આવ્યા છે। અહીંયા આપ જોઈ શકો છો જે પ્રમાણે મહિલા જે ઝૂંપડપટ્ટીમાં કેવી રીતે ચૂલો બાળી અને પોતાનું જે જમવાનું બનાવતા હોય છે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે। અહીંયા ફેણો મૂકેલો છે, સાથે જ માટલું છે અને અલગ અલગ પ્રકારના જે એમના સાધનો છે તે અહીંયા મૂકવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં અહીંયા જે આદિવાસી સમાજના જેવી રીતે ગુજરાત હોય, મહારાષ્ટ્ર હોય, આસામ હોય, આવા અલગ અલગ જે રાજ્યોમાં જ્યાં જ્યાં આદિવાસી સમાજ વસવાટ કરે છે એ આદિવાસી સમાજનું કલ્ચર, તેમની રહેણી કરણી, આવા તમામ પ્રકારનું અહીંયા એક એક્ઝિબિશન તૈયાર કરી અને અહીંયા દર્શાવવામાં આવ્યું છે। સાથે જ જે બાળકો છે જે ગામડામાં તેમના ઘરની આગળ રમતા હોય છે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો જે પ્રમાણે બાળકો છે તેઓ પશુઓની સાથે અને રમતગમત કરતા હોય છે એ પ્રમાણેનું અહીંયા જે આખું છે દર્શાવવામાં આવ્યું છે। આદિવાસી મ્યુઝિયમ છે, આદિવાસી મ્યુઝિયમમાં અહીંયા આદિવાસી સમાજનું જે રહેણી કરણી છે, તેમની પ્રથા છે, જે જૂની પરંપરાઓ છે, તેમની ગરીબીની રૂપરેખા છે તે અંતર્ગત અહીંયા આ મ્યુઝિયમ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આ મ્યુઝિયમ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। આ બળદગાડું છે જે જોઈ શકો છો, વર્ષો પહેલાં આવા જ બળદગાડાઓ ઉપયોગમાં આદિવાસી સમાજના લોકો લેતા હતા અને તેમનો માલ પરિવહન કરતા હતા। તેમના ખેતરમાં મૂકેલી દરેક વસ્તુઓ પણ અહીંયા મૂકવામાં આવી છે। સાથે જ આદિવાસી સમાજ જે લાકડા કાપતો હોય, કેવી રીતે કાપતો હોય છે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે। સાથે જ નવરાશની પળોમાં આદિવાસી સમાજ તેમના ઓટલાઓ ઉપર બેસી અને આ પ્રમાણેનું જે એક્ટિવિટી છે તે કરતા હોય છે તે પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે। સાથે જ અહીંયા જે બતાવી શકીશ કે અહીંયા જે શ્વાન છે તે પણ છે, સાથે જ આ મહિલા છે તે મહિલા પણ ચૂલા ઉપર જમવાનું બનાવી રહી છે તે પણ દર્શાવવામાં આવ્યું છે। અને
આખા મ્યુઝિયમની અંદર આદિવાસી સમાજનું કલ્ચર છે તે ભરવામાં આવ્યું છે. ખાસ કરીને જે આજની પેઢી છે, આજની આ પેઢીને બતાવવા માટે આદિવાસીઓ જે વર્ષો પહેલાં કેવી રીતે વસવાટ કરતા હતા, તેમની રહેણીકરણી કેવી હતી, તે ઉપર આખી જે મ્યુઝિયમ છે, મ્યુઝિયમની અંદર દર્શાવવામાં આવ્યું છે. આજે આ મ્યુઝિયમને ખુલ્લું મૂકવામાં આવ્યું છે. થોડા મહિનાઓ પહેલાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે દાહોદ આવ્યા હતા, તેમણે આ મ્યુઝિયમનું લોકાર્પણ કર્યું હતું. પરંતુ આજે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરની વિશેષ ઉપસ્થિતિમાં, દાહોદ કલેક્ટર તેમજ પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં અહીંયા જે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે આવેલો છે, જે પૂંછડી ગામ નજીક જે આદિવાસી મ્યુઝિયમ બનાવવામાં આવ્યું છે, તે મ્યુઝિયમનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે જે દાહોદ શહેરની અને જિલ્લાની જનતા માટે આ આદિવાસી મ્યુઝિયમ છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ વિડીયોને લઈને તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આ આદિવાસી કલ્ચરને લઈને જે મ્યુઝિયમ તૈયાર કરવામાં આવ્યું છે, આદિવાસી કલ્ચર કેવી રીતે વસવાટ કરતો હતો, આદિવાસી સમાજ તેમની રહેણીકરણી અને એ પ્રકારનું અહીંયા મ્યુઝિયમમાં દર્શાવવામાં આવ્યું છે. આપ પણ અહીંયા આવી શકો છો અને આ મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો. આખું આદિવાસી સમાજ ઉપર આ મ્યુઝિયમ છે તે દર્શાવવામાં આવ્યું છે. સ્ટુડન્ટ લાઈફમાં જ્યારે પુપુલ જયકર સાથે કામ કરતા અને પછી રિટાયરમેન્ટ પછી પાછી એ જ વાતને પકડવાની અમને તક મળી અને એ જ રીતે આ અમારા આદિવાસી વિસ્તારમાં અમે ભરપૂર આદિવાસીઓ સાથે રહ્યા. એમની બધી જ કલા ક્રાફ્ટનો સતત ઉપયોગ કર્યો. એ જ લોકોને અહીંયા બોલાવ્યા, અમે ડિઝાઇન કર્યું. પછી મેક્સિમમ તો એ આદિવાસીઓ પાસે જ કામ કર્યું. એમની જ ક્રાફ્ટ છે. આ બધા ઝૂંપડપટ્ટી કે જે કંઈ કર્યું છે એની એકદમ જે માસ્ટર ક્રાફ્ટ છે એનો અમે સદુપયોગ કર્યો. ઓકે. આદિવાસી મ્યુઝિયમમાં જે કલ્ચર મૂકવામાં આવ્યું છે આદિવાસીઓનું, એમાં શું શું વસ્તુ છે? અમે મેક્સિમમ છે ને એકદમ રિમોટ એરિયામાં ફર્યા અને ત્યાંથી જેટલું મળે એટલું સંગ્રહ કર્યા. એના ડાયાગ્રામ થયા, એની ઉપરની ફિલ્મો થશે. હજી આનો અંત નથી. આના ઉપર હજી સતત કામ થશે અને આ સ્કલ્ચર હવે જે સચવાઈ અને આ સ્કલ્ચર લોકો સુધી જાય, એની જે ક્રાફ્ટ છે એ લોકો સુધી જાય. આદિવાસી એટલે આદિવાસી નથી પણ એક નેચર સાથેનો એક માણસ છે, તો એને જે નેચર હારે કનેક્ટ હતો એનો ભરપૂર ઉપયોગ કર્યો. આ દાહોદ ટ્રાઇબલ એરિયા છે અને એને અંતર્ગત એમના વિકાસ અને એમની સંસ્કૃતિને પ્રદર્શિત કરવા માટે એક અહીંયા પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. અને આદિવાસીની સંસ્કૃતિ અને એનો કલ્ચર, એને આર્ટને પ્રમોટ કરવા અને એને લોકો સુધી પહોંચાડવા માટે એ અહીંયા એક પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે, જે લોકો અહીંયા જોઈ અને એમના વિશેની માહિતી પ્રાપ્ત કરી શકે. એના માટેના બધા જ ટાઈપના એક્ઝિબિટ્સ, મોડલ્સ અને ઇન્ટરેક્ટિવ્સ એક્ઝિબિટ્સ અહીંયા મૂકેલ છે. તદુપરાંત અહીંયા આઉટડોર એક્ઝિબિટ મૂકેલા છે, જે એમના ડ્વેલિંગ્સ જેને કહેવાય, એમના જે ટ્રેડિશનલ જે રહેઠાણ હતા એની એક રેપ્લિકાસ તૈયાર કરી છે. એની અંદર અલગ અલગ ટાઈપના આદિવાસીઓનું રહેઠાણ તૈયાર કરેલ છે. ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના આપણે ખૂબ ખૂબ આભારી છે કે 11 વર્ષની અંદર દાહોદ જિલ્લાને આદિવાસી સમાજ, એની કલા સંસ્કૃતિ, આદિવાસીઓએ દેશની આઝાદી માટે આપેલી શહાદત, એવી શહીદ ભૂમિ દાહોદ અને માનગઢની ધરતી પર આવનારા પહેલા ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને આપણે વંદન કરીએ છીએ કે ઇતિહાસના પાના પર આદિવાસી સમાજનું ગૌરવ, એનો ઇતિહાસ, એને ઉજાગર કરવાનું કામ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે કર્યું છે. દાહોદ શહેર સ્માર્ટ શહેર, દાહોદ જિલ્લો મહત્વાકાંક્ષી જિલ્લો, હાઈ સ્પીડ રેલ એન્જિન દાહોદ, અનેક પ્રોજેક્ટ કે દાહોદને પીવાનું પાણી હોય, કડાણાનું પાણી હોય, દાહોદનો સર્વાંગી રીતે વિકાસ થાય એના માટે માનનીય મોદી સાહેબે છેલ્લા 11 વર્ષમાં અથાગ પ્રયાસ કર્યા છે. તે બદલ દાહોદ જિલ્લા વતીથી અને આદિવાસી સમાજ વતીથી માનનીય મોદી સાહેબને ખૂબ આભાર માનીએ છીએ. થોડા દિવસ પહેલાં જ ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબ દાહોદ ખાતે જ્યારે પધાર્યા હતા, ત્યારે દાહોદ સ્માર્ટ શહેરના અનેક કામોનું લોકાર્પણ એમના હસ્તે થયું હતું. મને કલેક્ટર સાહેબ એમની ટીમ મારફતે આજે અનેક કામો, એટલે લગભગ 98 કરોડ 54 લાખ રૂપિયાના કામોનું જનતાના
શુભારંભ માટે જનતા ઉપયોગ કરી શકે એના માટે શુભારંભ કરવા માટે જઈ રહ્યા છે. આજે મને કહેતા ગૌરવ છે, કલેક્ટર સાહેબની પૂરી ટીમ, નગરપાલિકા પ્રમુખશ્રી અમારા કનૈયાબી કિશોરીજી બધાના સપોર્ટથી માન્ય મોદી સાહેબે જે વિકાસની ભેટ આપી છે એના માટે મોદી સાહેબનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. આ વિડીયોને લઈને આપ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. સાથે જ આપ અમારી સાથે યુટ્યુબ ઉપર જોડાવા માંગો છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અમારું પેજ છે, ત્યાં પણ અમને ફોલો કરો. ફરી મળીશું નવી જાણકારીઓ સાથે. ધન્યવાદ.